જય ગૌ માતા મિત્રો, આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો હતો ચંદનના વૃક્ષ વિશે. ચંદન પ્લાન્ટેશન તમે લોકો ફ્રીમાં ચંદનના રોપા મેળવી શકો છો. ફ્રીમાં ચંદનનું પ્લાન્ટેશન કરી શકો છો. ક્યાંથી કરી શકો છો, કઈ રીતે કરી શકો છો, એ બાબતમાં આપણે એક વિડીયો ઉતારેલો હતો. અને આપણે આ ચંદનની અંદર ચાલુ ચોમાસામાં ફ્લાવરિંગ થયું હતું અને પાકેલા બિયા પણ લાગેલા હતા. તો આપ એનું ફ્લાવરિંગ જોઈ શકો છો. આપણું આ ચંદનનું ઝાડ લગભગ 6 થી 7 વર્ષ જૂનું છે અને એમાં ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે અને પાકેલા ફળો પણ આવે છે. અને લગભગ ભવિષ્યમાં ટૂંકા જ ગાળામાં 1 થી 2 વર્ષની અંદર આપણા ચંદનના જે ઝાડ છે એની ચંદનની સ્મેલ પણ આવવા મળશે અને ઠંડક તો આવી ગઈ છે. કેમ કે આપણે એક કહેવત છે કે ચંદન શીતળ છાયાવાળા ઠંડા ચંદનના ઝાડ પર હળાહળ વિષ ઓકતો નાગ લપેટાઈને રહે એવી કહેવત છે. તો આપણા ચંદનના ઝાડમાં ઠંડક આવી ગઈ છે. એના જે થડ છે એની ડાળીઓ એકદમ ઠંડી રહે છે અને ભવિષ્યના 1 થી 2 વર્ષના ગાળામાં જેની જે સ્મેલ છે એ આવવા લાગશે. અને ચંદનનું જે લાકડું હોય છે એ 12 થી 14 વર્ષ પછી કપાવાને લાયક થઈ જાય છે અને વેચાણ માટે ઉપયોગ અથવા તો પોતાના ઘર માટે પણ આપણે એનો ઉપયોગ કાંઈ પણ કરવાનું હોય તો કરી શકીએ છીએ. તો આ ચંદનનું પ્લાન્ટેશન ફ્રીમાં તમે ક્યાંથી કરી શકો, ફ્રીમાં તમને રોપા ક્યાંથી મળે, એના માટેનો એક વિડીયો ઓર્ગેનિક ફાર્મિંગ બાય બંસી લુહાર ચેનલની અંદર હિન્દી લેંગ્વેજમાં નાખેલો છે મિત્રો. તો તમે ફોલો કરજો અને અમારી ચેનલની અંદર જોજો કે તમે ચંદનના જે રોપા છે એના ફ્રીમાં આપણે પ્લાન્ટેશન ક્યાંથી મેળવી શકાય. તો આપણે અત્યારે તમને વાત કરી આ ફ્લાવરિંગની અને એમાં જે ફળો આવેલા છે એ પણ તમને બતાવ્યા. અને અહીંયા અત્યારે હાલમાં ફળ પણ છે આપણી પાસે, એમાં પાકેલા પણ છે અને કાચા પણ છે. એ સિવાય ચોમાસાની જે ઋતુ છે એ ચાલુ હોય ત્યારે અથવા તો પૂર્ણતાને આરે આનું જે થડ છે એ 6 થી 7 વર્ષનું થાય એટલે જમીનની અંદરથી જેના પીલા છે એ થડની આજુબાજુમાં ફૂટી નીકળે છે. તો હું તમને એ બી બતાવી દઉં. આ છે એનું થડ અને આ એના પીલા નીકળેલા છે. તો મિત્રો આ રીતે આપણે ચંદનનું વાવેતર થોડા અથવા તો મોટા પ્રમાણમાં પણ કરવું હોય તો ગીર જંગલના વિસ્તારોમાં અથવા તો જ્યાં પડતર જગ્યાઓ છે ત્યાં ચંદનના વૃક્ષો હોય તો એની નીચે આવા એના પીલા જે મેં તમને બતાવ્યા એ રીતના ચોમાસાની ઋતુ દરમિયાન મળતા હોય છે અને એને એકત્રિત કરી અને તમે એનું ધરું છે એ તૈયાર કરી અને તમારા ફાર્મ અથવા તમારા ઘરે ક્યાં બી જગ્યા હોય ત્યાં એનું વાવેતર કરી શકો છો. મિત્રો, તમને મારી જો માહિતી સારી લાગી હોય તો અમારી ચેનલને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. જય ગૌ માતા મિત્રો.